અયોધ્યામાં રામલીલાને બિરાજમાન લઈને ગઈકાલે આસ્થા હોમ્સની સામે આવેલ બાલા હનુમાન મંદિરે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કમલેશભાઈ ભરવાડ સંચાલક દ્વારા નડિયાદથી મંદિર સજાવવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે મંદિરમાં સમગ્ર દિવસ રામધૂન હનુમાન ચાલીસા કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે કમલેશભાઈ પાંડવ, મનીષાબેન પાંડવ તેમજ સોસાયટીના તેમજ આજુબાજુના રહીશો દ્વારા હનુમાન દાદાની સુંદર આરતી થાળ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રસાદ વિતરણ અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ બાલા હનુમાન મંદિર ખાતે રામલલા અયોધ્યામાં બિરાજ્યા છે તેને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, અમદાવાદ। શું તમારો પરિચય છે? મારું નામ કમલેશ પાંડવ, અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી અને એડવોકેટ છું। આજે જે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું, જે સ્થળ કયું છે અને શું શું આયોજન કરવામાં આવ્યું હતું? ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખાતે અમે આજે બાલા હનુમાન આસ્થા હોમ્સ ખાતે આરતીનું આયોજન કરેલ છે। સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરેલ છે। આજે અમદાવાદ ખાતે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત અન્ય બહુ બધી જગ્યાઓએ આ રીતે આયોજન કરવામાં આવ્યા છે। આજે રામલલાને બિરાજમાન કરવામાં આવે છે અને આપણી તઈ બી યોગાનુયોગ આ પ્રસંગ છે, શું અનુભવી રહ્યા છો? આજે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે અત્યારે નવી અમારા માટે તો દિવાળી જ છે। દિવાળી જેવો પર્વ હાલ માહોલ ગામમાં છે, દરેક જગ્યાએ આ રીતે પર્વ ઉજવવામાં આવ્યું। આજે શું વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા? આજે લગભગ 5 થી 10,000 માણસની મહા રેલી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આતિશબાજી કરવામાં આવી છે, દરેક સોસાયટીમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે। અમારે બાલા હનુમાન ખાતે પણ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે, આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવ્યથી ભવ્ય રામ મંદિરના પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી છે।